આરટી રાઇટ ટુ એજ્યુકેશન મફત શિક્ષણના પહેલા ધોરણના ફોર્મ 2025ના ફર્સ્ટ સ્ટાન્ડર્ડના ઓનલાઈન ફોર્મ ભરાઈ ગયા. તેમની લાસ્ટ તારીખ 15 એપ્રિલ 2025 મંગળવાર હતી. અહીં આજે આ વિડીયોમાં જે લોકોના ઓનલાઈન ફોર્મ જિલ્લા કક્ષાએ કોઈ ડોક્યુમેન્ટ મિસમેચના કારણે રિજેક્ટ થયેલ હોય તો તે કઈ રીતે સુધારવા તેના વિશે આ વિડીયોમાં જોઈશું. નમસ્કાર મિત્રો, શિવસાગર ગાઈડ ચેનલમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચેનલ પર નવા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો. આરટીના એડમિશનના વિડીયો દર વર્ષે અમારી ચેનલ પર પબ્લિશ થતા હોય છે. સાથે મિત્રો અમારી ચેનલ પર સરકારી ભરતીની માહિતી, ડિજિટલ ગુજરાત સ્કોલરશિપની માહિતી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની માહિતી તમામ વિડીયો પ્લેલિસ્ટમાં અવેલેબલ છે. કમ ટુ ધ પોઈન્ટ ફ્રેન્ડ્સ, અહીં જે લોકોના જિલ્લા કક્ષાએ કોઈ ડોક્યુમેન્ટ્સ મિસમેચના કારણે ઓનલાઈન ફોર્મ રિજેક્ટ થયેલ છે, હવે મિત્રો અહીં તેમની તારીખ તો પૂરી થઈ ગઈ, તો અહીં કઈ રીતે સુધારવું, તો અહીં તેમનું ટાઈમ ટેબલ જોઈએ તો અહીં કાર્યક્રમ આપેલ છે. જે લોકોના ફોર્મ જિલ્લા કક્ષાએ ખૂટતા ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે કોઈ ડોક્યુમેન્ટ અપલોડ કરવાનો રહી ગયો હોય, ખોટો ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયો હોય, તો તેવા ઉમેદવારને અહીં તારીખ 21 એપ્રિલ 2025, ધ્યાનથી મિત્રો સાંભળજો, 21 એપ્રિલ 2025 લઈ તારીખ 23/4/2025 સુધી, એટલે કે દિવસ 3 માટે ખૂટતા ડોક્યુમેન્ટ અપલોડ કરવાની સરકાર દ્વારા તક આપવામાં આવશે. અહીં આપ આપનું ઓનલાઈન ફોર્મ સુધારી શકશો નહીં, કંઈ પણ ડેટા ચેન્જ કરી શકશો નહીં. માત્ર અને માત્ર જે ડોક્યુમેન્ટ ઘટે છે તે ડોક્યુમેન્ટ ફરીથી અપલોડ કરી સબમિટ કરી શકશો. જી હા દોસ્તો, અહીં જો આપની અરજીમાં કોઈ પણ પ્રકારની મિસ્ટેક નથી, માત્ર કોઈને કોઈ કારણસર ડોક્યુમેન્ટ ખોટો અપલોડ થઈ ગયો છે, તો તે ડોક્યુમેન્ટ ફરી અપલોડ કરવાની આપના લોગિન આઈડી એટલે કે આપના અરજી ક્રમાંક નંબર અને બર્થ ડેટ ઇનપુટ કરી માત્ર અને માત્ર જે ડોક્યુમેન્ટ ખોટો અપલોડ થઈ ગયો છે તે ફરીથી અપલોડ કરવાની સરકાર દ્વારા અહીં તક આપવામાં આવશે. તેમની તારીખ 21 એપ્રિલ 2025 લઈ 23 એપ્રિલ 2025 સુધી આપ આ ઓનલાઈન ફોર્મમાં ડોક્યુમેન્ટ અપલોડ કરી શકશો. અને તેમનો ડ્રોની વાત કરીએ તો પ્રથમ રાઉન્ડ 28 એપ્રિલ 2025ના સોમવારના ફર્સ્ટ રાઉન્ડ મિત્રો છે. 28 એપ્રિલ 2025ના તેમનો પ્રથમ રાઉન્ડ છે. સાથે મિત્રો મારી ચેનલ પર આપને યુઝફુલ થાય તેવા ઘણા બધા વિડીયોના પ્લેલિસ્ટ અવેલેબલ છે, જેમ કે વર્ડ, એક્સેલ, ટેલી, પાવરપોઈન્ટ, સરકારી ભરતીની માહિતી, ડિજિટલ ગુજરાત સ્કોલરશિપની માહિતી તમામ વિડીયો પ્લેલિસ્ટમાં અવેલેબલ છે. આપ જો નવા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત.